હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રેસીપી અમેરિકન મકાઈ એટલે કે સ્વીટ કોર્નનું શાક. આ અમેરિકન મકાઈનું શાક બાળકોને ઘણીવાર લીલોતરી શાકભાજી નથી ભાવતા હોતા, તો તેના ઓપ્શનમાં અત્યારે લગભગ 12 મહિના મળતી આ અમેરિકન મકાઈ બાળકોને ઘરે અથવા તો ટિફિન બોક્સમાં આપવી હોય તો એ ખૂબ જ સરસ ઓપ્શન છે એક વિટામિન્સથી ભરપૂર સબ્જી બાળકોને ખવડાવવા માટે. તેના માટે એક મકાઈને આ રીતે 2 લાઈન સીધી દાણા કાઢી પછી આડા હાથથી હથેળીથી આ રીતે ક્રોસમાં દાણા પ્રેશર કરવાથી બધા જ દાણા એકદમ ઇઝીલી નીકળી જશે. દાણા કાઢવાનો મોલ્ડ આવે છે તેનાથી પણ તમે દાણા કાઢી શકો છો, પણ તેમાં દાણાનો રસ થોડો નીકળી જાય છે. આ રીતે હાથની મદદથી કાઢવાથી દાણા એકદમ આખા રહે છે. હવે આ દાણાને કુકરમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખી ચપટી મીઠું નાખીને આપણે 2 સીટીથી બાફી લેવાના છે. મકાઈના દાણાને તમે તપેલીમાં પણ બાફી શકો છો. તપેલીમાં પણ સેમ આ જ રીતે મીઠું નાખી ડીશ ઢાંકીને તમે 5 થી 10 મિનિટ સુધી ગેસ ઉપર ધીમી આંચે બાફી શકો છો. આપણા દાણા 2 સીટીથી સરસ બફાઈ ગયા છે. હવે તેને ફ્રાય કરવા માટે એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી ચપટી રાઈ, જીરું, ચપટી હિંગ, બાફેલી મકાઈ નાખીને આ રીતે કડાઈમાં ધીરે ધીરે હલાવતા રહેવાનું છે. ત્યાર પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું. મીઠું અહીં થોડુંક જ નાખવાનું છે કેમ કે બાફતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને વધારે મીઠું નથી નાખવાનું. બધો જ મસાલો બરાબર મિક્સ કરીને ધીમી આંચે થોડીક જ વાર થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ શાકમાં આપણે હળદરનો પણ ઉપયોગ વધારે નથી કરવાનો કેમ કે મકાઈનો કલર ઓલરેડી યલો છે, તો થોડીક જ હળદર નાખવાથી કલર સરસ પીળો અને લાલ ચટાકેદાર આવી જશે. ખૂબ જ ઓછા મસાલાથી તૈયાર થયેલું આ અમેરિકન મકાઈનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે છેલ્લે થોડા કોથમરીના પાન નાખીને શાકને આપણે ગાર્નિશ કરીશું. તો તૈયાર છે મકાઈનું મસાલેદાર શાક. આ શાક બાળકોને, ઘરમાં મોટાને બધાને ખૂબ જ ભાવે છે. આ શાકને તમે ચાટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે શાક બનાવ્યા પછી તમે તેમાં ડુંગળી અને ટામેટાનું સલાડ નાખી ને ચાટની જેમ પણ તમે ડાયટ ફૂડ તરીકે પણ લઈ શકો છો. આ સ્વીટ કોર્નનું શાક તમે ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન ક્રિયા પણ આપણી મજબૂત કરે છે. સાથે સાથે સ્ટાર્ચ પણ ભરપૂર હોવાથી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરે છે. 5 થી 7 જ મિનિટમાં તૈયાર થતું આ શાક